સમાચારની શરૂઆત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસ હીટવેવની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી। તો સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સુરત વલસાડમાં પણ હીટવેવની સંભાવના વ્યક્ત કરાઈ છે। 2 દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ। તો દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન પણ ફૂંકાશે। અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। તો સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ હીટવેવની સંભાવના। સુરત વલસાડમાં પણ હીટવેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 2 દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કાળઝાળ ગરમીની આગાહી, જેમાં અમદાવાદ ખાતે 2 દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું। દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું। તો હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ હીટવેવની આગાહી। સુરત વલસાડમાં હીટવેવની સંભાવના અને સાથે જ અમદાવાદ ખાતે 2 દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કામ વગર કોઈએ બહાર ન નીકળવા માટે પણ સૂચના આપવામાં આવી અને બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન પણ ફૂંકાશે। અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું।